અલ્યા માર બેટી આ ધોળકી ચા દે ચા જઈયા કડીક જાગ્યો હું લે કડીક મોબાઈલ જોઈ ये લો बड़ी अच्छी बात એક कही है। ગીત સાંભળી લો મસ્ત મજાનું આમણામ નહીં મજા આવે કડીક ડિસ્કો કરી લો એ ચાલી ચાલીને હું રે થાક્યો ચાલી ચાલીને હું રે થાક્યો તોય માં બેટી ધૂળકી આવશે તો વટશે બેઠો બેઠો મોબાઈલ જોવાની મને એવી મજા આવે ને હું ઇન્સ્ટાગ્રામ ઘુમાડું એટલે મજા આવે મને હા શું કરો તમે શું આ મોબાઈલ જોવું ઘડીક મોબાઈલ તો જોવા દે તમે નકરો ફોન જો કરો તમને શરમ નથી થતી એટલે એમાં હું મોબાઈલ ઘડીક નવરો પડ્યો હોઉં તો મોબાઈલ જોવું હું મને લસણ બસણ નું થોડું ફોલાવો થોડું ઘરકામમાં થોડીક મદદ કરો લે બોલ ઈ મારે મદદ કરવાની હા કરવી પડે ને મદદ ના કરવી પડે તને એ ભગવાન એમ નથી કેતો ઘર સફાઈ કર્યું 2 મહિના થયા હવે ઘડિયા વડિયા ઘર સફાઈ નો કરવાનું મન ઘડીક મોબાઈલ જોવા દે તું જા કેટલા મોટા મોટા બાવા થઈ ગયા છે થોડુંક આ બૈરાને કામ કરાવવું પડે મદદ થોડી કરાવી ના પડે આ થોડુંક લસણ ફોલી નાખજો થોડુંક ફોયલું છે હું બહાર એક આંટો મારતી આવું એ હારું જા બેટા બૈરા કેવા છે ધણીને લસણ સાફ કરવા એટલે ફોલવાનું કે ઘર સફાઈ કરવાનું કે લે હું કઈ ફોલ નાખું લે ને ઈ બહાર જઈએ ને તા હું હે ને ઘડીક આ પડી મૂકું અને ઘડીક મોબાઈલ જોઈ લો जान बन गई क्यों तुझे प्यार हो गया फिर क्या તમને શું કીધું તું મને આ લસણ ફોલવાનું કીધું તું ઘર સફાઈ કરવાનું કીધું તું તા પાછો ફોન લઈને તમે બેહી ગયા એટલે ઈ તો ભૂલાઈ ગયું પણ હું ઘડીક મેં કીધું ન પછી લસણ ફોલો ઘડીક મોબાઈલ જોઈ લો એટલે બેહી ગયો મોબાઈલ હવે સાઈડમાં મેકો અને આ લસણ ફોલો અને ઘર સફાઈ ચાલુ કરો એ પણ મારી વાત તો સાંભળ ધૂળકી તમને જેટલી દાન કીધું તેમ લસણ થોડું ફોલો ઘર સફાઈ કરો તમારે તો નાક કાન તો નથી જ તે નાક કાન આવ્યું છે તો ફોન લઈને કેમ બેહી ગયા એકદમ કીધું તમને ખબર નથી પડતી હારું હાલ હું આ ફોન આયો બાર જાઉં તમારી ખેર નહીં જો માં બેટી બહાર હું લેવા જઈ છે લેન બહાર ચેષ્ટા કરી મોબાઈલ જોઈ લો શું કહી જઈ તમને હું ઈ જ કરતો તો પણ આ લસણ જ તમારું કામ કરવાનું છે કે નથી કરવાનું હું બધું કરું ચોખ્ખું કરો તમને ખબર પડે બધા કામ કરે બધું આવું હે ને બહાર એક આટો મારતી આવું હું આવું ને ત્યાં સુધી માં સાફ સુફ બધું કામ પતી જવું જોઈએ બધું ચોખ્ખું કરી નાખજો હું બહાર આટો મારીને આવું છું ઓકે ડાર્લિંગ જા હું બધું ઘર સફાઈ કરી નાખીશ હો બકા ટેન્શન લેવાનું નહીં ટેન્શન કોઈ દેવાનું નહીં ગઈ માય બેન બૈરું કેવું છે લે થોડુંક વાળી નાખું એટલે આ બધું કોણ કરે લે એ ઘડીક બહાર જઈએ ને તો હું ઘડીક મોબાઈલ જોઈ લો એ પછી વાળીશ મોબાઈલ જોઈ ને એવી મજા આવે બાપ ના હમ ये बड़ी अच्छी बात कही आप। કામ પતી ગયું લાગે હે ને એટલે ધોળકી બધું સાફ થઈ ગયું મેં એટલે પછી સાફ કરી નાખ્યું ને એટલે મને એમ થયું ગ્લેન ઘડીક મોબાઈલ જોઈ લો હવે હું તને કહું જો બધું મેં સાફ કરી નાખ્યું બધું કામ પતી ગયું હું હવે ને મારા ભાઈબંધ ને મળતા આવું અને ઘડીક દુકાને આંટો મારતા આવું ભાઈબંધ પાસે જતા આવું ઘડીક થાકી ગયો હવે તો તું બધું થોડું ઘણું રહ્યું કામ તું કરજે હો ચાલ જવાન ન થતું મેં કીધું ને તમને તો
હવે હે ને હું બહાર જઈને આવી હું થાકી રહી હું હા? તમે મારી માટે કડક મજાની મીઠી ચા બનાવો જા ઓ તારી એટલે એ મારે કરવાનું હા તમારે ચા મને કડક બનાવીને પાવી જ પડશે અરે જા ડાર્લિંગ જઈને સામે જઈને બે ચા હું ચા બનાવતો હારું આ બેઠી જ છું ચા બનાવીને જલ્દી જલ્દી આવજો હો જા ચા બનાવવાનું કીધું ના બનાવતો માં બેટી બાયડી છે કે બરબાદી એ નથી ખબર પડતી બધું મારે ઘર સફાઈ કરવાનું લસણ પોલવાનું લે હવે એને માથું દુખે ચા બનાવતા હું માં બેટો ગેસ નથી થતો આ થયો તો ખરા ગરમ લાગી હવે ઘડીક ચા હા ચા તો છે જ તે ચા બને ત્યાં સુધીમાં હે ને હું હે ને થોડુંક ચા તો ભલે ઉકળતી ત્યાં સુધીમાં હે ને હું ઘડીક મોબાઈલ જોઈ લઉં ये बड़ी अच्छी बात कही है ની ઓંબલી હેઠે એ પાદરની ઓંબલી હેઠે એ આવજેલી છોકરી એટલે આમને તો ચા બનાવતા બહુ વાર લાગી નક્કી આ પાછા ફોન જોવા બેસી ગયા લાગે લાય અંદર જઈને જોવા દે એટલે તમને કીધું તું ને આ ચા ઉભરીને જતી રહે તમે ચારે શીખશો આમ જો નકરા ફોન માં જ પડ્યા રહો તમે કેમ સુધરતા નથી એટલે પણ મને મોબાઈલ જોવાની મજા આવી તાર પર કશું કામ હરખું કરતા છે નથી ચા નહીં શીખડાવું ચા નહીં ખાઈ દેવું તમને જેટલું મારે શીખડાવું તમે શીખડાતા નથી હું થાકી રહી હું તમારે તે શું એલી પણ તમારે થી થાકી રહી ચા બનાવવાનું કીધું તો ચા કાળી મસ્ત કરી નાખી ઘર સફાઈ કીધી તા ઘર સફાઈ માં ઠેકાણા ન પાડતા તમે સુધરો કઈક સુધરો માણો તમને એમ કહે છે કે આમનામાં કઈ આટા નથી બળ્યા એ વાતે હાચી નથી તે નકરા ફોન માં ના પડ્યા રહેશો તમે થોડીક બુદ્ધિ લાવો નકર તમે બૈરા વગર ના થઈ જશો એ વાતે હાચી બૈરાવી નાનો થઈ જઈશ તો મન હારું તો હે ને ડાલી હું કડીક પોરો ખાઈ લઉં આ બેઠો છું. આ પોરો ન ખાઓ તો ઘરમાં બધું કરિયાણું કૂટી રહ્યું હોય તો કરિયાણું લઈ આવો જાઓ મારો મગજ તો ખાલી થઈ ગયો હે હવે તો મને હક લેવા દો આમાં શું છે આ બધું ઘરની વસ્તુ લાવવાની છે આટલું બધું હા એ બિલ બનાવ્યું મેં કાલ રાત ની લગતી હતી હવાર પડી જઈ લગતા પણ ઘડીક તો પોરો ખાવા દે મને પછી દુકાને ના જવું તમે બધું વસ્તુ લઈને આવીને પોરો શાંતિથી ખાઈજો જાઓ માર હામું નથી જોવું જાઓ ને નક બૈરા વગર ના થઈ જજો બાયડી છે કા બરબાદી મારી હાય માં બેટીએ મારીને ધોઈ નાખ્યો મને કઈ ની મને ટાંગો મારે બાયડી ભટકાણી છે ખબર જ ન પડતી કેવડું મોટું લિસ્ટ દીધું આ બધું કરિયાણું લાવવાનું છે હવે આથી હું જાઉં ગામમાં અને લઈને આવું મારી તો કઠણી હવે લે હું ગામમાંથી ને બધું લેતો જ આવું એટલે થેલી ભૂલી ગયો એટલે ધુડકી શું છે થેલો તો દે મને હિમણામ લાવું હું હાલો એ આવડો મોટો થેલો હજુ આ તો પેલો ઓછો પડશે જો આનથી મોટો હશે ને તોય ભરાઈ જશે એટલું વસ્તુ મેં લખ્યું છે હારું જા ડાર્લિંગ હા મેં છે ટીમ જઈને તું બેઠો હા જાઓ મારા બાપ થાય કી રહી હું જાને ભાઈ એ ખોકી નાચ કાન જ નથી નકરું મને જ કામ છે મારી બેટી હાલો જો હમણાં બીજું શું કરું હા માન કરીને ગામમાં પૂગ્યો મને એક ફેર હેને કરોડપતિ થઈ જવા દે પછી જો મારી ધૂળકીને બાપના હમ નોકરાણી ગણે નો રાખું ને તો મારું નામ ધૂળાજી નહીં આ જો આંકડા ચડાવ ને હવે દુકાને પોગવા આવ્યો જવું હા થાકી ગયો હા રે લે દિલીપભાઈ દુકાન આવી જઈશ લે હું હવે લઈ લઉં બધું કરિયાણું કા દિલીપભાઈ હા ધુરા આય મજામાં ને આયો તો તું આ જો કરિયાણું મારી વોવે લેવા મોકલ્યો તો બધું લેવા આવ્યો હું લાય લિસ્ટ હે હા બધું કઈક જાજુ બધું લખીને આપ્યું છે
આ જોઈ લો તમે આ બધું લખીને આપ્યું ને ઈ આ થેલા મને પેક કરી દો. કઈ વાંધો નહીં, તું અહીંયા ઘડીક બેસ, હું છે ને આ બધું તને પેક કરી દઉં, બરોબર? હા તો એમ કરું અહીં હેઠે બેઠો હું. હો હા ફટાફટ પેક કરી દેજો મારે મોડું થાય પાછું. દિલીપભાઈ બધું પેક કરે ને ત્યાં સુધી હું ઘડીક મોબાઈલ જોઈ લઉં. ये बड़ी अच्छी बात कही आप। એટલે આમ નહીં મજા આવે રે, હું હેન્ડ ફ્રી ચડાઈ દઉં. નવી લાયો 500 રૂપિયાની. ઓલા બધા હેરાન કઈ કરે ને એટલે આ ચડાઈ દઉં ને એટલે હેરાન ન કરે બધા મને કોઈ. મોબાઈલમાં માણસો પોતાનું ઘર, વસ્તુ, પોતાનો પરિવાર બધું ભૂલી જાય. બોલ, અમારે આને છે ને સીધો કરવો દિલીપભાઈ બાપા આ બધી વસ્તુ તારી પેકિંગ થઈ ગઈ છે. હે આ કાઢ, આમાંથી કાઢ. હા કા જો આ બધી વસ્તુ આવી ગઈ છે, હા બરોબર? આમાં પેકિંગ થઈ ગઈ છે, હવે લઈ જાઓ, જાઓ. અને મોબાઈલ જોવાનું બંધ કરી ટોપા. મેં બેટા બધા કોઈ મને હાચ્યા મોબાઈલ નથી જોવા દેતા. ઘેરે જાઉં તો ધુડકી મારે, અહીંયા આવ તો દુકાન વાળા મારે. બિલામાં મૂક્યું હો, અહીંયા જઈને તારા ઘરના ને કહેજે. હો અરે ઉપર હો પાડે મારી દુકાને હો. અજે બાપુયા હમણાં તો હા ગામમાં જઈને આયો ને હાલીને થાકી ગયો. હવે તો હે ને શાંતિથી મોબાઈલ જોવો. હા બધું દઈ દો ને શાંતિથી મોબાઈલ જોવો. મારા બેટા કોઈ મોબાઈલ જ નથી જોવા દેતા. મારથી બધા જલે હે જલે. હા આ વળી તમારે મોબાઈલ જ જોવું શાંતિથી. હા એટલે હવે વાડીએ પહોંચી ગયો. હવે ધુડકી એ ધુડકી અહીંયા તો ખરી હે બાય. શું છે રાયડું પાડ કરો હો? જો આ તારું બધું સામાન આવી ગયો છે, બરોબર? જોઈ લેજે, કઈ ઘટતું હોય તો બધું હવે સામાન આવી ગયો. હવે હું ઘડીક બહાર શાંતિથી મોબાઈલ જોઉં. ઘડીક તો હવે મોબાઈલ જોવા દે. મોબાઈલ નથી જોવાનો તમારે. ઓલી બપોરે ચા તમે નથી બનાવી મેર હાટુ? હા તે પેલી કાળી મસ્ત કરી નાખી, કોણ ઘસશે? તે એ મારે ઘસવાની, આ બધું તને લાવી દીધું. ના ના, એ તો પેલી ઘસી નાખો. હાલો, મારે બીજું કઈ તમારું નથી સાંભળવું. અલી પણ કીધું ને નાકા, તમને મારી શું ખબર છે ને હમણાં કેવા માર્યા હતા? પણ હું બધું મારે કરવાનું, તારે હું લે? ના, તે પેલી ઘસી નાખો, મારે કઈ નહીં. હું નથી ધોવાનો, તને કીધું ને. તમને ખબર છે પછી મારો મોં સટકશે ને તો તમને હું ધોઈ નાખીશ, ખબર છે ને? ધોઈ નાખો. માર બેટી નકરો દેખાડો કરે ને મને જ કામ છીન કરે. તને કહું શું હે? આ પકડ તો ખરી. શું લે? પણ તમે તો પેલી ઘસવાની હે. હા પણ ગસ પકડ તો ખરી. આમ જો, આ પણ હું તને બતાવું છું. આમ જો આ ડીશ પકડ. આ પકડી. ભાગો તો પેલી ઘસતા જાઓ. લે તમને કહું. એટલે વાસણ તો ઘસો જ પડ્યા. આજે તો ઘેર આવશો ને ચા જવાના હો, પછી તમારી ખેર નહીં. આમ તમે મોબાઈલ થી નેરમાં નાખ્યા આવું.